हाय मित्रों, આપણે અત્યાર સુધીમાં ટોપિક નંબર 9 સુધીનો આપણે લેક્ચરો પૂરા કર્યા છે. આજે આપણે ટોપિક નંબર 10 જોઈશું. બરાબર છે? અને અત્યારે આપણી પાસે પુષ્કળ ટાઈમ છે, એકદમ પરફેક્ટ રીતે તૈયાર કરીએ જેથી કરીને આવતી બોર્ડની પરીક્ષામાં આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. ચલો મિત્રો, એક બીજી વાત, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછે છે કે સર તમે ક્યારે લેક્ચર મૂકો છો, એની ઇન્ફોર્મેશન અમને મળતી નથી. તો મિત્રો એક કામ કરો, બધા જ વિદ્યાર્થીઓ છે એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને જેટલા બી આપના મિત્રો જુએ છે અને યુટ્યુબ પર પણ જેટલા મિત્રો જુએ છે, જો એને રેગ્યુલર લેક્ચર આપણા જોઈતા હોય તો એમને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાથી આપને નોટિફિકેશન મળી જશે, કોઈને પૂછવાની જરૂર નથી. ઓકે મિત્રો, આજે આપણે ટોપિક નંબર 10 જોઈશું. બરાબર? હવે ટોપિક નંબર 10 કેપેસિટરો અને કેપેસિટન્સ માટેનું છે. તો સૌથી પહેલા તો મિત્રો આપણે એ જોઈએ કે સિમ્પલ રીતે કેપેસિટર કોને કહેવાય. તો એના માટે મેં લખ્યું છે કે એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવાય. એકબીજાથી અલગ કરેલું કોને કહેવાય એ આપણે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા છીએ. બરાબર? તો એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. પણ આ એક સમજણ. હવે આપણે એની વ્યાખ્યા જોઈતી હોય તો મિત્રો, તો વ્યાખ્યા આપણી પાસે એ પણ મેં લખીને બતાવી છે. આ રહી આજની વ્યાખ્યા. એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, અલગ કરેલા, યાદચ્છિક આકાર અને યાદચ્છિક કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. મિત્રો આપણે આ રીતે વિચારી શકીએ કે માની લો આ યાદચ્છિક આકારનો એક સુવાહક છે. થોડું વ્યવસ્થિત દોરું છું. આ આપણી પાસે યાદચ્છિક આકારનો એક સુવાહક છે. આ આપણે બીજો સુવાહક છે માની લો. બરાબર? બંને વચ્ચે યાદચ્છિક અંતર છે, યાદચ્છિક આકાર, યાદચ્છિક કદ, બધું આ રીતનું છે. એકબીજાની પાસે ગોઠવેલા છે આપણે. બરાબર? યાદચ્છિક આકાર છે, યાદચ્છિક કદના બે સુવાહકોથી બનતી આ બંને સુવાહકો છે, જ્યાં રચના છે એને કેપેસિટર કહેવામાં આવે છે. આ એક આપણે એને વ્યાખ્યાની રીતે જોયું. બરાબર? હવે આપણે બે જે સુવાહકો છે એના પર આપણે વિદ્યુતભાર લાવી શકીએ. માનો કે આમના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને આમના પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. બરાબર? આ પ્લસ ક્યુ વિદ્યુતભાર અમને કહેવાય માઇનસ ક્યુ વિદ્યુતભાર. આ આપણે બેટરી દ્વારા પણ લાવી શકીએ. મિત્રો આ જે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, મતલબ કે બંનેનું મૂલ્ય તો સેમ છે. બરાબર? હવે આપણને એમ કહેવામાં આવે કે આ કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો છે, તો મિત્રો આ કેપેસિટર પર વિદ્યુતભાર ક્યુ છે એમ કહેવાય. પણ આ કેપેસિટરનો કુલ વિદ્યુતભાર કેટલો એવું પૂછવામાં આવે તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે કેપેસિટર પર કુલ વિદ્યુતભાર 0 થાય, પણ કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણને પૂછવામાં આવે તો એ વિદ્યુતભાર કેટલો બને, કેટલો કહેવાય, ક્યુ જેટલો કહેવાય. હવે મિત્રો આપણે આગળ ભણ્યા છીએ કે આમ તો એકબીજાથી નજીક જ છે. અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તો વિદ્યુતભાર હોય તેની આજુબાજુ શું હોય મિત્રો? વિદ્યુત ક્ષેત્ર હોય. બીજું બી આપણે એક ટોપિક જોઈ ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈથી કઈ તરફ હોય છે. બોલો મિત્રો, યાદ છે? વિદ્યુત ક્ષેત્રની દિશા કઈથી કઈ તરફ હોય? તો આપણે ભણ્યા હતા પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ તરફ હોય. તો મિત્રો આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે, મતલબ આનું વિદ્યુત ક્ષેત્ર છે એ આ ડાયરેક્શનની અંદર હોય. બરાબર? પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ ની દિશામાં એમનું વિદ્યુત ક્ષેત્ર હોય. હવે બીજા નંબરમાં મિત્રો કે આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય છે. બરાબર? તો આમનું જે આપણે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર છે એ ડિપેન્ડન્ટ કોના પર હોય? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુતભાર ક્યુ પર ડિપેન્ડન્ટ હોય. હવે જો આપણે
આને V1 માની લો કે આપનું વિદ્યુત સ્થિતિમાન V1 છે, બીજો પદાર્થ અને આપણે નંબર 1 કહીએ અને નંબર 2 કહીએ, બંને સુવાહકો છે, સુવાહકો બરાબર. સુવાહક 1 પરનું વિદ્યુત સ્થિતિમાન V1 અને સુવાહક 2 પરનું વિદ્યુત સ્થિતિમાન V2. જો આમનું સ્થિતિમાન V1 હોય અને આ બીજા સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન V2 હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to V1 minus V2 થાય. આ શું થયું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. હવે આપણે એવું બી વિચારીએ કે શું તો આ આપણી પાસે જે કેપેસિટર આપણે દોર્યું છે તો શું આના માટે 2 સુવાહકો જરૂરી છે? ના મિત્રો, એવું નથી. જો આપણે આ 2 છે ને એમાંથી એકને આપણે અનંત અંતરે લઈ લઈએ, એવું ધારી લઈએ કે એક સુવાહક અનંત અંતરે છે અને બીજો સુવાહક અહીં છે, તો આપણે એ એક સુવાહકને પણ કેપેસિટર તરીકે લઈ શકીએ. તો આ રીતે 2 સુવાહક હોય કે એક સુવાહક હોય આપણે એને કેપેસિટર તરીકે લઈ શકતા હોઈએ છીએ. હવે આપણે હમણાં વાત કરીએ મુજબ કે ભાઈ આમને વિદ્યુતભાર કરવા માટે આપણે બેટરીનો ઉપયોગ કરી શકીએ. બીજા નંબર પર મેં હમણાં જ કીધું આપને કે અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય જો બંને પર ઓછું હોય, બરાબર, આમના પર હોય એટલું જ અહીંયા હોય. જો અહીંયા વિદ્યુતભાર Q નાનો હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય? નાનું. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર જે છે મિત્રો E પ્રપોઝનલ Q. વિદ્યુત ક્ષેત્ર કોના પર આધાર રાખે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ભાર પર આધાર રાખે છે. અગર વિદ્યુત ભાર અહીં મોટો છે તો અંદર જે પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ કેવું હશે મિત્રો? મોટું હશે, મતલબ કે પ્રબળ હશે. બરાબર. એટલે E is proportional Q. હવે મિત્રો તમે અહીંથી એટલે કે વાહક 2 પરથી વાહક 1 પર એકમ વિદ્યુત ભાર દીઠ આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ તમે આ બાજુ વિદ્યુત ભારને લાવો તો એના માટે કંઈક કાર્ય કરવું પડે. વિદ્યુત ભારને અહીંયા તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આ વાહક 2 થી વાહક 1 પર લાવો તો કાર્ય કરવું પડે. તો એકમ વિદ્યુત ભાર દીઠ થતા આવા કાર્યને બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આ બંને વચ્ચેનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ફરીથી બોલું છું, એકમ ધન આપણે વાહક 2 પરથી વાહક 1 પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા જે કાર્ય છે એને એમનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય, નો તફાવત કહેવાય. બરાબર. તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોયો. તો વિદ્યુત સ્થિતિમાન પણ કોના પર આધાર રાખે છે? તો પણ મિત્રો એ પણ Q પર આધાર રાખે છે. બરાબર. કેમ કે વિદ્યુત ક્ષેત્ર 2 માં યુઝ થાય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આવવાનું છે અને એકમ વિદ્યુત ભાર દીઠ છે. હવે અહીં તો કેટલો વિદ્યુત ભાર આપણે લાવવો છે એના પર ડિપેન્ડન્ટ છે. મતલબ કે અહીંયા Q is proportional V. આમ પણ લખી શકાય V is proportional Q. વિદ્યુત સ્થિતિમાન Q પર આધાર રાખે છે, મતલબ Q is proportional V. હવે આપણે મિત્રો આગળ આપણે આવું ભણી ગયા કે X proportional Y, તો X is equal to KY, K અચળ. તો અહીંયા આપણે K ની જગ્યાએ C મૂકીએ છીએ. Q is equal to CV. જ્યાં C શું છે? તો કે C છે એ છે મિત્રો અચળાંક છે. શું છે? અચળાંક. તો મિત્રો વિચારો કે આપણે V ને આ બાજુ લઈએ તો V લખું છું આખું C ને કરતા બનાવે C is equal to Q by V. તો આ થયું મિત્રો કેપેસિટર ના કેપેસિટન્સનું સૂત્ર. આ C છે એ અચળાંક છે, અચળાંક એટલે આપણે એને કેપેસિટન્સ કહીએ છીએ. તો C is equal to Q by V. બરાબર. હવે મિત્રો હમણાં જ આપણે વાત કરી કે Q is proportional V. મતલબ કે Q અગર ડબલ થઈ જાય છે તો V પણ કેવો થાય? ડબલ. મતલબ કે C is equal to 2Q by 2V is equal to Q by V. મતલબ મિત્રો એ છે કે આ કેપેસિટરનું કેપેસિટન્સ છે એ કેપેસિટરની પ્લેટો પર કેટલો વિદ્યુતભાર છે કે કેટલું વિદ્યુત સ્થિતિમાન છે એના પર ડિપેન્ડન્ટ નથી. મતલબ કે કેપેસિટન્સ Q અને V થી સ્વતંત્ર છે, એના પર ડિપેન્ડન્ટ નથી, કારણ કે આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે અને આને આપણે અચળાંક જ કહીએ છીએ. અચળાંક હંમેશા અચળ હોય, Q બદલે તોય ફેર એમાં પડતો નથી. તો આ રીતે આપણે જોયું કે ભાઈ કેપેસિટર છે એ C is equal to Q by V. આ એનું કેપેસિટન્સ આપણને મળ્યું.
હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે એમાં અંદર જોઈએ. અહીં મિત્રો આપણે જોયું કે કેપેસિટન્સ છે એ વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન આ બંનેથી સ્વતંત્ર છે, પણ એ આધાર કોના પર રાખે છે? તો એ આધાર જે આ વાહક છે એનો આકાર, એનું માપ, એમની વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ આમના પર આધાર રાખે છે. એક એના ઉપરાંત એમની વચ્ચે જે માધ્યમ ભરવામાં આવે છે ડાઇલેક્ટ્રિકનું, એ ડાઇલેક્ટ્રિક એટલે કે એની વચ્ચે જે કાંઈ માધ્યમ છે એના પર પણ આધાર રાખે છે. કેપેસિટરનું કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે? તો કે આમનો આકાર, એમનું માપ, એમની વચ્ચેનું અંતર અને એમની વચ્ચે બે સુવાહકોની વચ્ચેના અંતર વચ્ચેના માધ્યમ. આમ આ ચાર વસ્તુ પર ડિપેન્ડન્ટ છે. બરાબર. કોના પર આધાર નથી રાખતું? તો કે વિદ્યુતભાર એટલે કે પ્લેટો પરનો વિદ્યુતભાર અને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર આધાર રાખતું નથી. હવે મિત્રો તો આપણને એક નવી રાશિ મળી, કેપેસિટરનું કેપેસિટન્સ. હવે કેપેસિટન્સ જો રાશિ હોય તો એનો એકમ હોય, અને એમનો એકમ છે મિત્રો એસા એકમ ફેરાડે. ફેરાડે આ એમનો એકમ છે, એને આપણે 1F તરીકે લઈએ છીએ. મિત્રો આ ફેરાડે એકમ ખૂબ મોટો છે, વ્યવહારમાં એનો ઉપયોગ નથી થતો. બરાબર. તો એના નાના એકમો છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે 1 માઇક્રોફેરાડે ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 ફેરાડે. પછી 1 પીએફ પીકોફેરાડે 10⁻12 ફેરાડે. બરાબર. તો આ એના નાના એકમો છે. બીજું એક મિત્રો કે કેપેસિટર બે પ્રકારના આવે. એમાં એક હોય છે ફિક્સ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર. બરાબર. તો એ જે છે એ કેપેસિટરને દર્શાવવા માટેનો જે સંકેત છે એ આ પ્રમાણેનો હોય છે. આ કેપેસિટરનો સંકેત છે, પણ આ ફિક્સ કેપેસિટન્સ હોય છે. ફિક્સ કેપેસિટન્સ. બરાબર. અને જો તમે કેપેસિટરનું કેપેસિટન્સ બદલી શકો, આપણે બદલી શકીએ એ ટાઈપનું કેપેસિટર હોય તો એને વેરિયેબલ કેપેસિટર એટલે કે ચલ કેપેસિટર કહેવામાં આવે. એને આ રીતે દર્શાવવામાં આવે છે, ચલ કેપેસિટર. તો મિત્રો આ આપણે કેપેસિટર વિશેની સામાન્ય માહિતી જોઈ. હવે આના પછીનો જે પોઈન્ટ છે એ સમાંતર પ્લેટ કેપેસિટર, એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર છે મિત્રો. સમાંતર પ્લેટ કેપેસિટર એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી, અહીંયા મિત્રો બે પ્લેટો આપેલી છે, બે મોટી સમતલ, દેખો સમતલ છે, સમાંતર બી છે, વાહક પ્લેટોને, આ બંને વાહક પ્લેટો છે, થી બનતી જે રચના છે એને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર પ્લેટોની જે રચના છે એને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. આવા કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે આપણે કંઈક અવાહક માધ્યમ રાખવામાં આવે છે. હવે મિત્રો આ જે પ્લેટ છે બંને, એ બંનેનું એક સમાન ક્ષેત્રફળ એ છે. બરાબર. આ પ્લેટ 1, આ પ્લેટ 2. બંને પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ મિત્રો d છે. બરાબર. પ્લેટનું જે પરિમાણ છે, મતલબ કે એનું જે ક્ષેત્રફળ છે એની સાપેક્ષમાં આ જે અંતર d, મતલબ કે આનું જે રેખીય પરિમાણ, આની લંબાઈ પહોળાઈ જે જુઓ, લંબાઈ તો એ પહોળાઈ એના આધારે આ d છે એ ખૂબ નાનું છે, એટલે આપણે આમ લખી શકીએ કે d² is less or less than a. બરાબર. આવું છે, મતલબ કે અમની સાપેક્ષે આ d ખૂબ જ નાનો છે, એટલે કે ખૂબ પાસે રાખેલું છે. હવે મિત્રો જો આને આપણે વિદ્યુત ભારિત કરીએ, આમના પરનો જે વિદ્યુત ભાર છે આ પેલી પ્લેટ પરનો એ +q અને આના પર -q, બેટરી વડે આપણે વિદ્યુત ભાર કરી દઈએ તો આ જે પ્લેટો છે એના પર, એની સપાટી પર, એના પૃષ્ઠ પર
વિદ્યુત ભાર આના પર પ્લસ ક્યુ અને આના પર માઇનસ ક્યુ આવે, બરાબર. તો અહીંયા આમની વચ્ચેનું જો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ ઈ છે. આ પ્લેટોની સપાટી પર એના પૃષ્ઠ પર જે વિદ્યુત ભાર છે એ પ્લસ ક્યુ છે, તો એને કારણે એના પૃષ્ઠ પરની સમાન પૃષ્ઠ ઘનતા એ પ્લસ સિગ્મા છે. આમના પર સમાન પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પ્લેટ 1 માટે, પ્લેટ 2 માટે સમાન પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એ છે માઇનસ સિગ્મા, બરાબર. તો આ રીતે આપણે આમને સમજ્યા. હવે મિત્રો જો આપણે આગળ જોઈએ તો સમાંતર પ્લેટ વિશે આપણે અગાઉ જોઈ ગયા કે ખૂબ મોટી પ્લેટ હોય, અનંત પ્લેટ, સમાન સમતલ, અનંત સમતલ જે આપણે આપેલું હોય એનાથી કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, બરાબર. અનંત વિદ્યુત ભારિત જે સમતલ છે એનાથી કોઈ પણ આર અંતરે, કોઈ પણ અંતરે એમનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય મિત્રો એ આપણે અગાઉ ભણી ગયા છીએ. અને એ વિદ્યુત ક્ષેત્ર હોય છે મિત્રો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, જેમાં મિત્રો સિગ્મા છે એ સમાન પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે, એપ્સાઇલોન 0 છે એ માધ્યમ, એટલે કે અહીંયા જે કઈ માધ્યમ હશે, અહીંયા હવા છે એટલે એપ્સાઇલોન 0 લખેલું છે, સિગ્મા અને એપ્સાઇલોન 0 એટલે માધ્યમની શૂન્યાવકાશની પરમિટિવિટી. પણ મિત્રો આ એક પ્લેટ માટે છે, જ્યારે અહીંયા પ્લેટો કેટલી છે તો કે અહીંયા પ્લેટો 2 છે. તો અહીંયા આ પ્લેટમાં એક બહારનો ભાગ છે જેને વિભાગ 1 કીધેલો છે, એક આ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. આ પ્લેટ માટે બહારનો ભાગ એટલે કે નીચેનો ભાગ આ વિભાગ 2 કીધેલું છે. મતલબ અહીંયા, અહીંયા અને અહીંયા આ બે પ્લેટોને કારણે વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ હશે મિત્રો. તો આપણે પેલા વિભાગ 1 ની વાત કરીએ. વિભાગ 1, તો વિભાગ 1 ની અંદર આ તો એક જ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો, યાદ રાખજો. વિદ્યુત આયા વિભાગ 1 ની પાસે, મતલબ કે આ પ્લેટની બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુત ભાર પ્લેટ હોય તો વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોય, આમનું જુઓ તો એ પાછું એમની તરફનું હોય, બરાબર. એટલે એ વિરુદ્ધ વિદ્યુત ક્ષેત્ર થશે, બરાબર. અને આમ પર જે આ પ્લસ વિદ્યુત ભાર છે એને કારણે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, મતલબ કે વિભાગ 1 ની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો આપણે જોઈએ તો સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 અને પેલાનું માઇનસ છે મિત્રો, એટલે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, મતલબ કે આ જગ્યા પર કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. એવી જ રીતે મિત્રો વિભાગ 2 ની અંદર પણ આવું જ થશે, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 એટલે 0. મતલબ આ મતલબ શું થયું કે આ બે પ્લેટોની બંનેની બહારની સાઈડ મિત્રો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હવે વાત રહી બે પ્લેટોની વચ્ચેના ભાગમાં. તો બે પ્લેટોની વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણે એને E કહીએ તો E આવે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, કારણ કે બંને સેમ ડાયરેક્શન હોય. આ પ્લસ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય, માઇનસ નું પણ આ ડાયરેક્શનમાં એના નજીક આવતી દિશામાં હોય, મતલબ કે સરવાળો થશે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, મતલબ થશે સિગ્મા અપોન એપ્સાઇલોન 0. મિત્રો બે પ્લેટ એટલે કે કેપેસિટરની બે સુવાહક પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન E is equal to સિગ્મા અપોન 2 સિગ્મા અપોન એપ્સાઇલોન 0 જેટલું હોય. હવે સિગ્મા એટલે શું મિત્રો? તો કે સિગ્મા એટલે Q બાય A, બરાબર. જો એને આપણે આ જગ્યાએ મૂકીએ તો E is equal to Q બાય એપ્સાઇલોન 0 A થાય, બરાબર. આ શું મળ્યું આપણને? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બરાબર. ફરીથી પ્લેટની બહાર વિભાગ 1 અને વિભાગ 2 મતલબ કે બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર છે શૂન્ય છે, અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હમણાં મેળવ્યું એ મુજબ સિગ્મા અપોન એપ્સાઇલોન 0, સિગ્મા એટલે Q બાય A, બરાબર. તો એ Q બાય A આપણે અહીંયા મૂકીએ કે તો Q અપોન એપ્સાઇલોન 0 A. હવે મિત્રો આ જે ટોપિક છે સમાંતર પ્લેટ કેપેસિટર ઇઝ વેરી મોસ્ટ IMP છે, બરાબર.
એટલે એક્ઝામની દ્રષ્ટિએ આ ટોપિક ખૂબ જ મહત્વનો છે, માટે તમે આમનું એક એક જે શબ્દ છે, એક એક વસ્તુ છે, બરાબર યાદ રાખજો, બરાબર, જેથી કરીને આપણે પ્રોબ્લેમ આવે નહીં. અહીંયા બે પ્લેટો જે છે એ બે પ્લેટોની વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્લસ પ્લેટ જે છે આ પ્લેટ 1 થી પ્લેટ 2 તરફની દિશામાં હોય છે. હવે આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો મિત્રો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે લખીએ તો એ સૂત્ર બનશે V is equal ED. V is equal to ED. બરાબર છે. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ એ પહેલા હું આપને એક વસ્તુ બીજી બી કહી દઉં કે અહીંયા આપણી પાસે બે પ્લેટો છે, માં વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે હમણાં લીધું એ પ્રમાણે સિગ્મા અપોન એપ્સિલોન 0 જ આવે. પરંતુ મિત્રો આ એક પ્લેટ હોય, બરાબર, વિશાળ પ્લેટ છે, પણ એની જે આ પારની બોર્ડર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિદ્યુત ક્ષેત્ર જેટલું નથી હોતું, ત્યાંથી એ વળાંક લેતું હોય છે. મતલબ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણે જે મેળવ્યું એટલું હોતું નથી. એટલા માટે મિત્રો આપણે ખૂબ મોટી સમતલ, સમાંતર અને ખૂબ જ મતલબ કે એના પરિમાણ કરતા, એના રેખીય પરિમાણ કરતા એની વચ્ચેનું અંતર ખૂબ નાનું લઈએ છીએ, જેના કારણે એની કિનારી ઉપરની જે અસર છે એ થોડું અંદર આવો તો એ નાબૂદ થઈ જાય. બરાબર, એટલે કે આપણે જે વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ એ મળે આપણને સિગ્મા અપોન એપ્સિલોન 0. એટલે જ આપણે ડી અંતર ખૂબ નાનું લેવું પડે છે. હવે મિત્રો ફરીવાર ટોપિક પર આવીએ તો V is equal to શું થાય મિત્રો? તો V is equal to ED. તો અહીંયા આપણે E ની કિંમત અહીંથી અહીંયા મૂકીએ તો V is equal to QD by epsilon 0 એ આવું થાય. હવે હમણાં જ આપણે આગલા ટોપિકની અંદર, ટોપિક નહીં આ ટોપિકમાં પણ હમણાં થોડું આગળ આપણે જોયું કે C is equal to Q by V. જોયું કે નહીં મિત્રો? તો કે હા. તો કે આપણે આની જગ્યાએ Q ના Q રાખીએ અને V ની જગ્યાએ મૂલ્ય મૂકીએ તો QD by epsilon 0 એ થાય, જેમાં Q ઉડી જાય. આ છેદનો છેદ છે મિત્રો, છેદનો છેદ ત્યાં જાય અંશમાં, તેથી આપણને શું મળે? C is equal to epsilon 0 A by B. બરાબર છે. તો આવું આપણને કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટર જે છે એમનું કેપેસિટન્સ આટલું મળે. બરાબર. હવે અહીંયા આપણે થોડું હજુ આગળ જોઈએ તો સેના પર આધાર રાખે એ પણ આપણે અહીંયા જોઈશું. આ કેપેસિટર તો સૂત્ર છે આપણી જોડે C is equal to epsilon 0 by D. એ એટલે ક્ષેત્રફળ, પ્લેટોનું ક્ષેત્રફળ. મતલબ કેપેસિટર છે એનું કેપેસિટન્સ એ પ્લેટોના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. બીજું D, બે પ્લેટો વચ્ચેના અંતર. મતલબ કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ બે પ્લેટો વચ્ચેના અંતર પર ડિપેન્ડેન્ટ છે. ત્રીજું છે એપ્સિલોન 0. મિત્રો એપ્સિલોન 0 શું છે? તો કે આ બે પ્લેટ વચ્ચેનું જે માધ્યમ છે, અહીંયા માધ્યમ તરીકે શૂન્યાવકાશ છે, એની પરમિટિવિટી છે. તો મિત્રો એની જગ્યાએ જો કોઈ બીજું માધ્યમ ભરવામાં આવ્યું હોત તો એની પરમિટિવિટી આવે. મતલબ કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ બે પ્લેટો જે છે એમની વચ્ચે ભરેલા ડાઇલેક્ટ્રિક ના એપ્સિલોન એટલે કે એમની પરમિટિવિટી પર આધાર રાખે છે. જે માધ્યમ હોય એ માધ્યમની પરમિટિવિટી પર, એક પ્લેટના ક્ષેત્રફળ પર, બીજું બે પ્લેટ વચ્ચેના અંતર પર, અને ત્રીજું વચ્ચે બે પ્લેટોની વચ્ચે રાખેલા માધ્યમની પરમિટિવિટી પર આધાર રાખે છે. તો મિત્રો આટલું આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર ભણવાનું થાય. પરફેક્ટ તૈયાર કરી લેજો મિત્રો. વેરી મોસ્ટ આઈએમપી આ વસ્તુ છે. બરાબર, સમાંતર પ્લેટ કેપેસિટર. હવે આપણે આગળ જઈશું. કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. હવે મિત્રો આપણે હમણાં સમાંતર પ્લેટ કેપેસિટરમાં જોયું કે એમાં વચ્ચે શૂન્યાવકાશ રાખ્યું હતું. બરાબર, એની જગ્યાએ માનો કે બે પ્લેટની વચ્ચે આપણે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરી દઈએ તો એના કેપેસિટન્સ પર શું અસર થાય એ હવે આપણે અહીંયા ભણવાનું છે. મિત્રો
અહીંયા માની લો કે બે સમાન ક્ષેત્રફળવાળી બે આડછેદના ક્ષેત્રફળવાળી બે પ્લેટો છે. હવે આ જે પ્લેટો છે સમાંતર છે અને સમાન ક્ષેત્રફળ છે એમ આપણે ધારી લઈએ. બરાબર. આ પ્લેટ બરાબર આમના પર પ્લસ ઓર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, મતલબ કે આના પર પ્લસ વિદ્યુતભાર ક્યુ છે, આમના પર માઇનસ વિદ્યુતભાર ક્યુ છે. આ પ્લસ વિદ્યુતભાર અને માઇનસ વિદ્યુતભાર. હવે મિત્રો હવે જ્યારે આને પોતાના પર વિદ્યુતભાર છે તો એની સપાટી પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પણ સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આમના પર પ્લસ સિગ્મા આમના પર માઇનસ સિગ્મા. બરાબર આવું હોય. અને અહીંયા વચ્ચે શૂન્યાવકાશ છે. અત્યારે શું છે? શૂન્યાવકાશ. શૂન્યાવકાશ છે તો શૂન્યાવકાશની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધનથી ઋણ તરફ, એટલે કે આ રીતે E0 કહીશું આપણે. બરાબર. હવે આપણે હમણાં જ ભણ્યા એ મુજબ સમાંતર પ્લેટ કેપેસિટરમાં ભણ્યા એ મુજબ સમાંતર પ્લેટ કેપેસિટરના વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો મિત્રો અગર શૂન્યાવકાશ છે તો એ વિદ્યુત ક્ષેત્ર E0 = સિગ્મા બાય એપ્સિલોન જેટલું હોય. બરાબર. હવે સિગ્મા એટલે શું મિત્રો? તો કે સિગ્મા એટલે Q બાય A, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. બરાબર આ થાય તો એને આપણે અહીંયા મૂકીએ તો Q સિગ્માની જગ્યાએ Q બાય એપ્સિલોન 0 A થાય. હવે આ વિદ્યુત ક્ષેત્ર થયું મિત્રો. હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો માનો આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે V0 કહીએ તો V0 = ED. તો E છે એને અહીંથી મૂકીએ તો QD બાય એપ્સિલોન 0 A. હવે આ કેપેસિટરનું કેપેસિટન્સ જો આપણે C0 કહીએ તો C0 = શૂન્ય લે શૂન્યાવકાશ માટેનું = Q બાય V. આપણે આગળ આવી ચૂકેલું છે V0. તો અહીંયા Q બાય V0 તો Q ના Q V0 એટલે કે QD બાય એપ્સિલોન 0 A. QQ ગયા. શું આવ્યું મિત્રો? એપ્સિલોન 0 A બાય D, જે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર વખતે આ સૂત્ર જોયું જ હતું. આને આપણે નંબર 1 કહી દઈએ. હવે મિત્રો આપણે આ ડાઇલેક્ટ્રિકની બે પ્લેટ જે છે એમની વચ્ચે નો જે અવકાશ છે એ અવકાશને સંપૂર્ણ રીતે ડાઇલેક્ટ્રિક થી ભરી દઈએ. મતલબ હું એક ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકું છું. હવે મિત્રો આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાઇલેક્ટ્રિક મૂકીએ, અવાહક પદાર્થ મૂકીએ તો એમાં કેવી સિચ્યુએશન આવે. તો આપણે જોયું હતું કે આવો એક ડાઇલેક્ટ્રિક આપણે મૂકેલો હતો બાહ્ય ક્ષેત્રની અંદર. આવું બાહ્ય ક્ષેત્ર લીધેલું આગલા ટોપિકમાં પણ ચૂક્યા છીએ. તો આપણે જાણીએ છીએ કોઈ પણ ડાઇલેક્ટ્રિક હોય તો એમાં યા તો કાયમી ડાયપોલ મોમેન્ટ હોય જ નહીં અને કા પછી હોય તો અસ્તવ્યસ્ત હોય. આવું હોય તો આ રીતે આમ ડાયપોલ આડાનવડી અસ્તવ્યસ્ત રીતે હોય એટલે કુલ ડાયપોલ મોમેન્ટ હંમેશા કેવી હોય? 0. પણ એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકીએ તો એ બધી જ આમ વ્યવસ્થિત ગોઠવાઈ જતી હતી એવું આપણે જોયું હતું. હવે મિત્રો જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય બરાબર તો આપણે ખબર પડી જાય કે આ બાજુ ધન ને આ બાજુ ઋણ ગણી શકાય. તો આ બાજુ હંમેશા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે ડાયપોલ મોમેન્ટ આ રીતે જ ગોઠવાય બધી. મતલબ શું થશે મિત્રો કે આગળ મેં વાત કરી હતી કે અંદરના ભાગમાં વિદ્યુત ભારો એકબીજાને તટસ્થ કરી દેતા હોય છે, ઇફેક્ટ એકબીજાની.
પણ આ છેડામાં એટલે કે જે પૃષ્ઠ પરનો વિદ્યુતભાર છે એને કોઈ તટસ્થ નહીં કરતું, મતલબ કે પૃષ્ઠ પર વિદ્યુતભાર તમને મળશે. આ પ્રેરિત થયેલો વિદ્યુતભાર છે, મતલબ કે અહીંયા ઋણ ભાર આવશે, અહીંયા ધન ભાર આવશે. તો એ પ્રેરિત વિદ્યુતભાર જો હું તમને અહીંયા બતાવું તો અહીંયા બી સેમ પોઝિશન આવશે. આગળ આપણે ભણ્યા હતા એમ અહીંયા માઇનસ વિદ્યુતભાર ક્રિએટ થશે પ્લેટ પર, અહીંયા પ્લસ વિદ્યુતભાર ક્રિએટ થશે. આવું આપણે ભણી ચૂક્યા છીએ, રિમાઇન્ડ કરાવું છું ફરીથી. બરાબર. હવે પૃષ્ઠ ઉપર સમાન રીતે જ્યારે આવો વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો આપણને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા મળે. તો આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માઇનસ સિગ્મા પી અને આપણે કહીએ પ્લસ સિગ્મા પી, આવી એમની વિદ્યુતભાર ઘનતા હોય, મતલબ કે પ્લસ ઓર માઇનસ સિગ્મા પી હોય છે. બરાબર છે. હવે મિત્રો જ્યારે આવી વસ્તુ છે આની આમાં વચ્ચે અંતર ડિસ્ટન્સ પેલા ડી હતું, અત્યારે ડી છે. બરાબર. અહીંયા ક્ષેત્રફળ તો કે આમનું એ પ્લેટોનું બેયનું, બરાબર, મેં ઓલરેડી અહીંયા લઈ લીધેલું છે, આપણે ખ્યાલ હતો એટલે મેં આમાં લીધેલું છે. તો આ રીતે આપણે એનું ક્ષેત્રફળ અને એની વચ્ચે અંતર વિશે આપણને ખ્યાલ આવ્યો. અહીંયા ખાલી વ્યવસ્થિત જગ્યા માટે વ્યવસ્થિત લખું છું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઓકે. ચલો હવે આપણે આની અંદર ડાયઇલેક્ટ્રિક ભરી દીધો છે. હવે અહીંયા આની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? બરાબર. અહીંયા રેખીય ડાયઇલેક્ટ્રિક છે તો રેખીય ડાયઇલેક્ટ્રિક માટે હવે વિદ્યુત ક્ષેત્ર અંદર કેટલું હોય તો એ આપણે આટલું લઈ શકીએ, સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સાઇલોન 0, આટલું આપણે લઈ શકીએ છીએ. હવે મિત્રો જે આ સિગ્મા પી છે ને, મતલબ કે ડાયઇલેક્ટ્રિકની જે આ પૃષ્ઠ છે એના ઉપરનું વિદ્યુતભાર ઘનતા ઇઝ પ્રોપોર્શનલ સિગ્મા હોય છે. મતલબ કે આપણે જે પ્લેટ પરનો વિદ્યુતભાર ઘનતા છે એના સમપ્રમાણમાં હોય છે. તેથી શું? તો તેથી આપણે એમ કહી શકાય કે સિગ્મા ઇઝ સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ પ્રોપોર્શનલ પણ પી. બરાબર. તો આને પણ આપણે પી બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ પ્રોપોર્શનલ સિગ્મા. જો સિગ્મા પી આને પ્રોપોર્શનલ હોય તો આ બેની તફાવત પણ આમને પ્રોપોર્શનલ જ હોય. હવે જો આમાં આપણે અચળાંક મૂકીએ, બરાબર, તો એ અચળાંક આપણે હવે આને થોડું ઊંધું લખી નાખીએ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી, મતલબ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કે સિગ્મા માઇનસ સિગ્મા પી. બરાબર. તો સિગ્મા માઇનસ સિગ્મા પી કેટલો થાય મિત્રો? સિગ્મા બાય કે. આ થયો સિગ્મા માઇનસ સિગ્મા પી. ખ્યાલ આવ્યો? તો આ રીતનું થાય. તો મિત્રો હવે આ સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યા પર આપણે સિગ્મા બાય કે લખી શકીએ. તો હું અહીં લખું છું કે E ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા આપણે 0 લખ્યો તો અહીં નથી લખતા કારણ કે આ શૂન્યાવકાશ માટે નથી, આ ડાઇલેક્ટ્રિકની અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો, જ્યાં બાહ્ય અને અંદર બંનેની બાદબાકી છે એ આનું પરિણામી છે. તો હવે આમની જગ્યાએ શું લખવાનું? તો કે સિગ્મા અપોન કે એપ્સાઇલોન 0. બરાબર. આ આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું. હવે આપણે શું શોધવાનું મિત્રો? તો કે V. તો કે હવે આ બે પ્લેટોની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો એના માટે આપણે લઈએ V. તો V ઇઝ ઇક્વલ ટુ આ લઈએ, એના કરતા પહેલા એક કામ કરીએ, સિગ્મા એટલે Q બાય A મૂકી દઈએ તો અહીં થશે Q બાય K એપ્સાઇલોન 0 A. બરાબર. હવે V લઈએ તો V ઇઝ ઇક્વલ ટુ અહીંયા E આ આવશે, E 0 નહીં આવે, અહીંયા આપણે E હતો તો E. બરાબર. ED. તો E ની કિંમત અહીંથી મૂકીએ તો Q D V is equal to E. E એટલે Q upon K epsilon 0 A. આ E થયો, નહીં મૂકો D. તો આ આપણને V મળ્યો. હવે આમનું કેપેસિટન્સ કેટલું એ શોધવા માટે આપણે C જોઈએ. તો મિત્રો C is equal to Q by V થાય. તો આ V ની કિંમત સેમ સ્ટેપ છે મિત્રો, જોઈ લો, ગોખવાની જરૂર નથી, આના પ્રમાણે જ જવાનું છે. ખાલી આટલું સ્ટેપ તમારે યાદ રાખવાનું, એમાં આ લખવાનું નથી, ડાયરેક્ટ તમે લખી નાખશો તો બી ચાલે. તો હવે અહીંયા આવશે Q ડિવાઇડ બાય V. V એટલે QD બાય K એપ્સિલોન 0 A. QQ ગયા. બરાબર. તો હવે શું આવશે? C બરાબર K એપ્સિલોન 0 A ઉપર જશે
બાય ડી નીચે આવશે. હવે વિચારો એપ્સાઇલોન 0 a બાય ડી આ શું છે તો કે એ સમીકરણ એક પ્રમાણે C0 કહેવાય. તો એ છે C ઇઝ ઇક્વલ ટુ K C0. પરિણામ 1. આ રીઝન છે બરાબર. તો K ઇઝ ઇક્વલ ટુ C બાય C0. મિત્રો આપણે આ સમીકરણ ઉપરથી કેપેસિટન્સની અને ડાઇલેક્ટ્રિકની વ્યાખ્યા બી આપી શકીશું. અને બીજું આના ઉપરથી આપણે આપીશું જ અને નંબર આપણે 1 કહીશું, સોરી 2. પણ અહીંયા તમે એક વસ્તુ સમજી શકો છો કે અગર બે પ્લેટ છે એને આપણે આના કન્ડિશનમાં આ જ પ્લેટો એટલું ડિસ્ટન્સ હોય બરાબર, તો ડાઇલેક્ટ્રિક જ્યારે વચ્ચે ના મૂકેલો હોય ત્યારે કેપેસિટન્સ આટલું હોય, ડાઇલેક્ટ્રિક મૂકશો ત્યારે એનું કેપેસિટન્સ આટલું. તો મતલબ કે ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી કેપેસિટન્સ કેટલું થાય છે તો મિત્રો ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું કેપેસિટન્સ ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાનું એટલે કે જ્યારે માધ્યમ શૂન્ય હોય અને શૂન્યાવકાશ હોય ત્યાર વખતના કેપેસિટન્સ કરતા k ગણું હોય છે. અને મિત્રો અહીંયા k હંમેશા k ઇઝ ગ્રેટર ધેન 1 હોય છે, એક કરતા વધારે જ મૂલ્ય હોય છે. અહીંયા આપણે લખવું હોય તો લખી નખાય k ઇઝ ગ્રેટર ધેન 1 બરાબર. અહીંથી આ છે ને a. તો કહેવાનો મતલબ કે k ગણું કેપેસિટન્સ વધે જો તમે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો તો જે માધ્યમ હોય એના ડાઇલેક્ટ્રિક અચળાંક ગણું કેપેસિટન્સ વધે. હવે આપણે આ મળ્યું. ફરીથી હું આ સૂત્ર પર આવું તો C નું સૂત્ર C ઇઝ ઇક્વલ હવે C ઇઝ ઇક્વલ ટુ K C0. હવે C એટલે શું તો કે C એટલે એપ્સાઇલોન K એપ્સાઇલોન 0 a બાય d. આ C K C0 તો કે એપ્સાઇલોન C એટલે K એટલે એપ્સિલોન 0 a બાય d. બંને જગ્યાએ જો અહીંયા તમે k ની જગ્યાએ આમાં આપણે કેમ લખીએ છીએ K એપ્સિલોન 0 a બાય d, એવી રીતે C નું સૂત્ર આ પ્રમાણે લખો તો શું આવે? એપ્સિલોન 0 તો ના લખી શકાય, તો માધ્યમની પરમિટિવિટી આ જે માધ્યમ છે એની પરમિટિવિટી તો કે એપ્સિલોન છે તો એપ્સિલોન a બાય d આવું તમારે લખવું પડે. તો અહીંયા જો a અને d તો સરખા છે, તો અહીં શું બન્યું? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ K એપ્સિલોન 0 બરાબર છે. તો અહીંયા તમે આમ લખી શકો કે K ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન 0. તો મિત્રો અહીંયા માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર K હોય છે એમ કહેવાય. આમાં ડાઇલેક્ટ્રિક અચળાંક બી કહેવાય અને આને સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવામાં આવે છે, માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી બરાબર. તો આ આપણું બીજું સૂત્ર બને. ત્રીજું અહીંયા આપણે સમીકરણ નંબર 3 સૂત્ર નંબર 2. હવે આપણે આમના પરથી બે વ્યાખ્યાઓ છે એ આપણે આપીશું. આપણે આ સમીકરણ 2 જે છે K ઇઝ ઇક્વલ ટુ C બાય C0, તો આપણે આમના ઉપરથી વ્યાખ્યા આપીએ ડાઇલેક્ટ્રિક અચળાંક K ની વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા, ડાઇલેક્ટ્રિક માધ્યમ વાળા એટલે કે K ડાઇલેક્ટ્રિક માધ્યમ વાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે કે આ બરાબર અને શૂન્યાવકાશ વાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે કે C0 બરાબર ના ગુણોત્તરને એટલે કે આ ગુણોત્તરને તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. અને આ સૂત્રને આધારે જોઈએ મિત્રો તો માધ્યમની પરમિટિવિટી એટલે કે આ અને શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે કે એપ્સિલોન 0 ના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. તો આ આપણે જોયું કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. હવે મિત્રો આપણે ઉદાહરણ લઈશું 2.8. ઉદાહરણ નંબર 2.8. પહેલા રકમ વાંચું છું. ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 d જેટલી છે, જ્યાં d બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય એ આપણે શોધવાનું છે. મિત્રો આપણે પહેલા તો એક કામ કરીએ, પહેલા આ કન્ડિશનની અંદર વાત કરીએ કે જ્યારે આપણે
આ બે પ્લેટોની વચ્ચે એટલે કે કેપેસિટરના વચ્ચેના ભાગમાં આપણે કોઈ ડાઇલેક્ટ્રિક મૂકતા નથી, બરાબર. તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ છે Q, બરાબર. Q રાખીએ ચાલશે, બરાબર. અને વચ્ચેના ભાગમાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ E0. અને સ્થિતિમાન નો તફાવત V0 છે. વિદ્યુત સ્થિતિમાન લખીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 છે. તો અહીંયા V0 ઇઝ ઇક્વલ ટુ E0D થાય. આ નંબર આપણે 1 લઈ શકીએ. હવે મિત્રો આપણે આ આખી લંબાઈ D થાય તો અહીંથી આ અડધી, આ એની અડધી. હવે અહીંયા આપણને શું કહે છે કે જે આ કેપેસિટરનો ભાગ છે એની કુલ લંબાઈ D છે, તો એના રકમ વાંચીને સમજાવી દઉં તમને એટલે વધારે ખ્યાલ આવશે કે ભાઈ કે ડાઇલેક્ટ્રિક દ્રવ્યના કે અચળાંક ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. ક્ષેત્રફળ એનું આના જેટલું જ છે, બરાબર. પરંતુ જાડાઈ છે 3/4D છે. 3/4D એટલે મિત્રો 3 ભાગ થયા, કુલ લંબાઈના 3 ભાગ એટલે આટલું થયું. મતલબ કે ડાઇલેક્ટ્રિક છે એનો કે આટલું જાડું છે. આને કહેવાય 3/4D અને આને કહેવાય D/4, બરાબર. આ 3/4 અને D/4 બેનો સરવાળો થાય D. આટલો ભાગ છે પહોળાઈ. આટલાની અંદર વિદ્યુત ક્ષેત્ર, અહીંયા કોઈ ડાઇલેક્ટ્રિક નથી એટલે E0, અહીંનું વિદ્યુત ક્ષેત્ર થશે E, બરાબર. તો આટલું મળશે આપણને. પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે, આ ચોસલો આપણે દાખલ કર્યું, બરાબર, ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એ આપણે અહીંયા શોધવાનું છે. મિત્રો મેં હમણાં વાત કરી એમ અહીંયા E થશે, E0, કારણ કે અહીં શૂન્યાવકાશ છે. પરંતુ અહીંયા માધ્યમ છે અને માધ્યમનો અચળાંક K છે. તો મિત્રો આપણે આગળ જોઈ ગયા એ મુજબ કોઈ પણ ડાઇલેક્ટ્રિક મૂકેલું હોય તેમાં કેપેસિટન્સ છે, એનું એ ડાઇલેક્ટ્રિકની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ E0 કરતા એટલે કે શૂન્યાવકાશ વખતે જે વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતા કેમાં ભાગનું થાય. મતલબ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0/K થાય, બરાબર છે. તો આવું આપણને અત્યારે મળે છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો આનું કુલ વિદ્યુત સ્થિતિમાન, બરાબર. ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V કહીએ તો અહીંયા આપણને V = ED, પણ એ આ પેલા માટે અને આ બીજા માટે બે અલગ બનશે. તો પેલા માટે બનશે E એટલે E અને D એટલે એન ડિસ્ટન્સ 3/4D પ્લસ પેલું કેટલું છે તો કે E0 અને એનું ડિસ્ટન્સ એટલે પહોળાઈ D/4. તો મિત્રો આવું બને. હવે એની જગ્યા પર આપણે કિંમત મૂકીએ તો કેટલી લખી છે? E = E0/K. અહીં લખાય E0/K 3/4D પ્લસ E0D/4. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે E0D છે અને આ છેદમાં 2 માં 4 છે એટલું કોમન નીકળે તો E0D/4. તો વધ્યું શું? 3 વધ્યા, D તો નીકળી ગયા, પ્લસ E0 નીકળી ગયો, D નીકળી ગયો, 4 નીકળી ગયો, 1. અને હા, એક વસ્તુ હજી ભૂલાઈ જાય છે
કે E0 બાય કે આવે, આ કે રહ્યો, આ કે, કેમ કે E0 d બાય 4 એટલે કે વધ્યો ને, A0 3 બાય કે પ્લસ 1, તો આ થયું E0d બાય 4 કે, કે પછી લખું છું 3 કે એકા કે એટલે કે પ્લસ 3 બાય કે, આમ થાય. આને શોર્ટમાં લખ્યું તો આમ લખાય, એટલે વ્યવસ્થિત લખ્યું તો આમ લખાય E0d બાય 4 કે અને કે પ્લસ 3, આવું થાય. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો. પણ મિત્રો આપણે તો કેપેસિટન્સ જોઈએ છે, તો કેપેસિટન્સ C બરાબર Q બાય V. તો આ જે છે એને આપણે અહીંયા મૂકી શકીએ. તો અહીંયા C ઇઝ ઇક્વલ ટુ Q બાય V ની જગ્યાએ મૂકીએ Q અપોન E0d કે પ્લસ 1 4 કે, આવું થાય. હવે E0d is equal to V0. E0 by d is equal to V0. અહીંયા આવશે 4k upon k plus 1. હવે મિત્રો Q by V, આપણી પાસે સૂત્ર હતું કે C is equal to Q by V. તો મિત્રો આ Q by V છે, અહીં V0 છે, એટલે આ થાય C0 into 4k upon k plus 1. તો મિત્રો અહીંયા કેપેસિટન્સ આટલા ગણું થયું, બરાબર, 4k upon k plus 1 ગણું. C is equal to 4k by k plus 1 into C0. તો અહીંયા કેપેસિટન્સની અંદર વધારો થશે અને એ વધારો આટલા ગણો હશે 4k by k plus 1. તો અહીંયા આપણું એક્ઝામ્પલ નંબર 2.8 અહીંયા પૂરું થાય.